સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના નાગલા, ડોડગામ તથા ખાનપુર વિસ્તારમાં 2017ના પૂર દરમિયાન તેમજ હાલના વરસાદ બાદ ખારાશવાળું પાણી માલસણ બ્રાન્ચ કેનાલમાં ઠલવાતા વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ પાણી પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂત હિતોને ધ્યાનમાં રાખી ખેડૂત હિત રક્ષા સમિતિ વાવ સુઈગામ અને ધરણીધર નામની એક જૂથ સક્રિય બન્યું છે, જેમાં તાલુકાના તમામ રાજકીય આગેવાનો, સરપંચો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને તેમની ટીમે મળીને જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિને વિગતવાર રજૂઆત કરી હતી. કલેક્ટર દ્વારા તરત જ કાર્યવાહી કરી પાણીનો પ્રવાહ બંધ કરાવતા ખેડૂતોમાં થોડો સંતોષ ફેલાયો હતો. જો કે કેટલાક વિસ્તારોમાં કેનાલો તૂટી જવાથી ખારાશયુક્ત પાણી ફરી ખેતરોમાં પ્રવેશતા ખેડૂતોમાં રોષની લાગણી વધુ ઉગ્ર બની છે. ખેડૂત સમિતિએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો 9 ઓક્ટોબરના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે મોટી રેલી અને આંદોલનનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું છે. એક મહિના અગાઉ જે વરસાદી આફત અતિવૃષ્ટિથી આ સમગ્ર વિસ્તારની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી, એના પાણી હજી સુધી ઓસર્યા નહોતો. તે તો નર્મદાની માલસણ બ્રાન્ચ કેનાલ અને માળકા બ્રાન્ચ કેનાલની અંદર જે પૂર્વ વાવ તાલુકાની પૂર્વ પટ્ટીના ગામ છે ત્યાંથી ખારું અને ગંદુ એકદમ દૂષિત પાણી નાખવામાં આવતું હતું, જે અહીંયા તમામ જગ્યાએ બ્રાન્ચ કેનાલો હોય, ડિસ્ટ્રી હોય, માઇનોર, સબ માઇનોર બધી તૂટેલી હાલતમાં હતી. તો હજી અમારે આ આફતના પાણી ઓસરે નથી. ત્યાં તો નવું દૂષિત અને ખારું પાણી કે જે અમારી એ જમીન ભૂમિને બંજર બનાવી દે એવું પાણી ઉપરવાસમાંથી નાખવામાં આવતું હતું. જે બાબતે અમે કાલે ઘણા બધા મિત્રોએ મળી અને એક વોટ્સએપ ગ્રુપ દ્વારા એક સંગઠન બનાવવાની કોશિશ બનાવ્યું કે ખેડૂત હિત રક્ષક દળ એ નામથી એક સંગઠન બનાવ્યું અને માત્ર 24 કલાકની અંદર તેની અંદર 700 થી 750 સભ્યો એડ થઈ ગયા. અને આ વાત કોઈ સજ્જન દ્વારા તંત્રને પહોંચાડી અને અમારા અહીંના લોકલ સરપંચો, આગેવાનો તેમજ લગભગ ધારાસભ્યની સાથે કલેક્ટર સાહેબને રજૂઆત કરી. તો કલેક્ટર સાહેબે તાત્કાલિક ધોરણે પાણી હાલ પૂરતું બંધ કરાયું. તો આપ મિત્રો તમે એ વિચારો કે સંગઠનની શું તાકાત છે. માત્ર વોટ્સએપ ગ્રુપ બનાવી અને જો 700 માણસો ખાલી સોશિયલ મીડિયાની અંદર એકઠા થતા હોય, જે ગ્રાઉન્ડ ઉપર ટુ બી નોટ પ્રેક્ટિકલ, જે સ્થળ ઉપર તો ગયા નથી તેમ છતાં પણ જો એ અસરથી જો પાણી બંધ કરવામાં આવતું હોય તો તમે વિચારો કે બધા ગ્રાઉન્ડ ઉપર આવી અને તમામ લોકો જો કલેક્ટર સાહેબની કચેરી સુધી કે નર્મદાની ઓફિસ સુધી જઈએ તો આનો કેવો પ્રતિસાદ મળે. અને હું ખાસ કરીને પત્રકાર મિત્રોનો આભાર માનીશ કે જે પત્રકાર મિત્રોએ સાથ સહકાર આપ્યો અને આ વાત તંત્ર સુધી પહોંચાડી. એમાં ખાસ કરીને આપણું નેટવર્ક, આપણો જિલ્લો, આપણું નેટવર્ક એ હે ઇન્ડિયા ચેનલવાળા આભાર માનીશ કે આ કામની અંદર આપણને ફૂલ સાથ સહકાર આપ્યો. તેમજ આગળ વાત કરીએ તો જો આ પાણી હાલ પૂરતું બંધ કરી અને જો ફરીથી ચાલુ કરવામાં આવશે તો અગાઉ અમે આનાથી પણ મોટું ઉગ્ર આંદોલન કરીશું. અત્યારે જે માલસણ બ્રાન્ચની અંદર જે ખારું પાણી છોડવામાં આવ્યું હતું અને આજે સારા સમાચાર પણ મળ્યા છે કે આ ભાજપના આગેવાનો દ્વારા જે પાણી બંધ કરવામાં આવ્યું છે બહુ સારી વાત કહેવાય. આજથી અગાઉ 2 વર્ષ પહેલા પણ અમે અને અમારી ટીમ મૂળજીભાઈ ગોહિલ, કોંજીભાઈ પ્રમુખ સાહેબ, રામસિંહજી કેશુકૃપા અને આ ટીમ સાથે ગયા હતા. તે દિવસે પણ અમે આવી રીતે બંધ રજૂઆત પ્રોડ સાહેબને કરી હતી, અઠવાડિયા પૂરતું બંધ રહ્યું હતું. પણ સરકાર શ્રીની વિનંતી છે કે અત્યારે વરસાદને લીધે બહુ પાણી ખેતરોની અંદર પડ્યું છે અને ફેર જો આ ખારું પાણી મળશો, વાવડી હોય, માલસણ હોય, રાવળા હોય, માળકા હોય, ખીમણાવાસ હોય, ખીમણા પાદર હોય, ચોદરવા હોય, વાવ હોય, અન્ય ગમે કેનાલની અંદર જે વાવ તાલુકાની જે કેનાલો આવે છે એની અંદર ખારું પાણી નાખવામાં આવશે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપણે વાવ થરાદ જિલ્લો નવો બન્યો છે, કલેક્ટર કચેરી હોય તો ભલે, નર્મદા નિગમ ઓફિસ હોય તો ભલે, હજારોની સંખ્યાની અંદર ખેડૂતો ભેગા થઈ અને કાયમ માટે પાણી બંધ રહેવું જોઈએ એવી અમારી કિસાન સંઘ દ્વારા ચીમકી કહો તો ચીમકી છે અને ખેડૂતો દ્વારા ચીમકી કહો તો ચીમકી છે. એટલે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો દ્વારા કોઈ પક્ષપાત વિના, નહીં ભાજપ નહીં કોંગ્રેસ, ખેડૂતોના હિત માટે અવાજ છે અને બે આ જોડે સરકાર સામે વિનંતી છે કે એવી રીતના ધોરણે પાણી જેવી રીતે ત્યારે બંધ થયું આવું કાયમ માટે પાણી બંધ રહેવું જોઈએ ને ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં કપ સિરપથી બાળકોના મોત નીપજ્યા હતા, જેમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા તપાસમાં ગુજરાતમાં 2 ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરની શેફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવતી સિરપની તપાસ કરવામાં આવી હતી. DEGનું વધુ પ્રમાણ હોવાનું ખુલ્યું હતું અને ફૂડ એન્ડ ડ્રગ્સ ગુજરાત અને સાથે સાથે દિલ્હીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાત સરકારને અમદાવાદ સુરેન્દ્રનગરમાં ઉત્પાદન કરતી 2 ફાર્મા કંપનીના સેમ્પલ લઈ તપાસ કરવા માટે સૂચના કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય એજન્સીને જોડાઈને હવે તપાસ શરૂ કરી હતી. અલબત્ત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે આ અંગે અધિકૃત માહિતી જાહેર કરી નથી, જેનાથી રાજ્યમાં વેચાઈ રહેલી કપ સિરપ કઈ કંપનીની કઈ બ્રાન્ડની સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ DEGનું પ્રમાણ વધુ છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. મધ્યપ્રદેશ સરકાર તરફથી અપાયેલી 10 નોટ ફોર સ્ટાન્ડર્ડ સેમ્પલમાંથી 2 કપ સિરપના સેમ્પલ ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો ગુજરાત અને દિલ્હીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે તપાસના રિપોર્ટ આવ્યા બાદ જ શું સત્ય છે તે જાણવા મળશે. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર તરફથી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ બંને કંપનીઓની બજારમાં ઉપલબ્ધ सिरप तात्कालिक असरથી પાછી ખેંચી લેવામાં આવે. फार्मा में HR मैनेजर की पोस्ट है. मेरा नाम देवांग शाह है. हमारे यहाँ टीम आई थी. हम लोकल लेवल पे एनालिसिस कर रहे हैं और बाहर भी हमने एनालिटिकल के लिए भेजा है. उसकी रिपोर्ट 2 से 4 दिन या 8 दिन में आ सकती है. उसके बाद जो भी रिपोर्ट आएगी उसका हम प्रेस रिलीज जाहिर कर देंगे. कहाँ की टीम आई थी आपकी कंपनी में? दिल्ली की से टीम आई हुई थी. और क्या टीम ने किया अभी तक? उन्होंने तो उसकी प्रोडक्ट के रिगार्डिंग और डॉक्यूमेंट वगैरह हमारा चेक किया, वो सब तो उनका बराबर था हमारी ओर से. आपकी कंपनी क्या क्या दवाई बनाती है? कप सिरप एसिडिटी वगैरह 5-6 टाइप की फॉर्मूला की दवाई बनाती है. और आपने जो ये सिरप में जो बच्चे मर गए हैं मध्य प्रदेश में, उसमें आपने कोई काचा माल या नहीं, हम रॉ मटेरियल का नहीं होता, हमारा फिनिश प्रोडक्ट का होता है. और मध्य प्रदेश में जो भी प्रोडक्ट थी वो उसमें हमारा कोई है नहीं. अभी तक मीडिया में या कहीं पर भी सोशल मीडिया में हमारा नाम आया नहीं है उसमें. નવીન બનેલા વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચના તથા થરાદ ડીવાયએસપી SM વાળોતરીયાના સીધા માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને ખાનગી રીતે મળેલી બાતમીના આધારે થરાદ હાઈવે પર આશાપુરા પાર્લર પાસે પોલીસ દળે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક વ્યક્તિઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વિના પોતાના મોબાઈલ ફોન દ્વારા ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ વુમન ક્રિકેટ મેચ તેમજ વિદર્ભ અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ચાલી રહેલી મેચોમાં હાર જીતના સોદા કરી જુગાર રમતા હતા. તપાસ દરમિયાન આરોપીઓના ફોનમાંથી માય ફેર પ્લે તથા allpanelx.app નામની એપ્લિકેશન મારફતે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ પર હાર જીતના સોદા થતા હોવાના સ્ક્રીનશોટ મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3 મોબાઈલ ફોન રોકડ રૂપિયા 80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હસમુખભાઈ રામાભાઈ રાવળ, બળદેવભાઈ રાજારામભાઈ રાવળ અને ગૌતમભાઈ રામાભાઈ રાવળ ત્રણે રહે દેથળીને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે વિક્ટર સરનામું અજાણ હાલ ફરાર છે. થરાદ પોલીસે ચારેયના વિરુદ્ધમાં ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ બાદ વરસાદ તીવ્રતા ઘટશે. અત્યારે દરિયાકાંઠે એક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. શક્તિ વાવાઝોડું ધીમું થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા રહેશે. આગામી 3 થી 4 દિવસ ચોમાસું રાજ્યના અન્ય જિલ્લામાંથી વિદાય લઈ શકે તેવી શક્યતા છે. આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. आज का जो फोरकास्ट है 7 अक्टूबर से लेकर 13 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा दोनों क्षेत्रों के लिए ही. आज का जो रहेगा दक्षिण गुजरात में फैली वाइड स्प्रेड टाइप की बारिश रहेगी और नॉर्थ गुजरात रीजन में स्कैटर्ड टाइप की रेनफॉल रहेगी. और जो कल के लिए मतलब 8 अक्टूबर के लिए स्कैटर्ड दक्षिण गुजरात की जिला में का संभावना है और उत्तर गुजरात में आइसोलेटेड रेनफॉल होगी, इंटेंसिटी कम हो जाएगी. फिर बाकी दिनों में 9 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल संभावना रहेगा. तो दक्षिण गुजरात की जो जिला है इसके लिए
और सौराष्ट्र कच्छ में आज का जो बारिश का स्थिति रहेगी, अभी स्कैटर्ड रेनफॉल रहेगी और कल के लिए 8 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल होने का संभावना रहेगा, हल्का से मध्यम बरसात। आज जो फिशरमैन वार्निंग कोई नहीं है, अगले 5 दिन के लिए फिशरमैन भाई के लिए कोई वार्निंग नहीं है। पोर्ट वार्निंग जो है DW2 सिग्नल होस्ट था वो आज लोअर किया गया है और DC1 सिग्नल आज होस्ट किया गया है। सारे जो पोर्ट्स है गुजरात की, उत्तर और दक्षिण गुजरात के जो पोर्ट्स है तटीय क्षेत्रों में, इसके लिए DC1 सिग्नल होस्ट किया गया है। अभी जो कोस्टल जो बुलेटिन है इसमें हमारे उत्तरी गुजरात के लिए विंड का जो दिशा रहेगा मेनली पश्चिम दिशा से रहेगा। इसका स्पीड जो रहेगा 15 से 20 नॉट रहेगा। और दक्षिण गुजरात के लिए पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन का दिशा रहेगा और विंड स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा, पॉसिबिलिटी ऑफ लाइट रेन विद थंडर शावर। अभी जो सिनॉप्टिक सिचुएशन हमारे लिए इम्पोर्टेंट है, जो एक डीप डिप्रेशन जो अभी साइक्लोनिक स्टॉर्म शक्ति की रेमनेंट वो अभी वो सेंट्रल वेस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरेबियन सी होते हुए साउथ ईस्ट वर्ड मूवमेंट था एंड वीकेंड इनटू डिप्रेशन। अभी वो डिप्रेशन बन गया आज 8:30 आवर्स IST मॉर्निंग में। अभी इसका जो लोकेशन है द्वारका से वेस्ट साउथ वेस्टवर्ड 970 किलोमीटर दूर है और नलिया से 990 किलोमीटर वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में डिस्टेंस है। इट इज़ लाइकली टू मूव स्लोली साउथ ईस्टवर्ड एंड फर्दर वीकेंड इनटू वेल मार्क लो प्रेशर एरिया ड्यूरिंग द नेक्स्ट 12 आवर। और एक WD अभी जो कल का था, WD सीन एज ए इंड्यूस्ड लो प्रेशर एरिया ओवर नॉर्थ राजस्थान एंड एडजॉइनिंग हरियाणा एंड इसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंड्स अप टू 9.6 किलोमीटर अबव मीन सी लेवल टिल्टिंग नॉर्थ वेस्टवर्ड विथ हाइट। अभी जो मानसून विथड्रॉल का स्टेटस है पहले जैसा ही है। अभी 20 डिग्री नॉर्थ, 69 डिग्री ईस्ट वीरावल, देन बहराइच, उज्जैन, झांसी, शाहजहांपुर 30 डिग्री नॉर्थ और 81 डिग्री ईस्ट है। अभी फर्दर सिचुएशन फेवरेबल है, फर्दर विथड्रॉल फ्रॉम आवर स्टेट ड्यूरिंग द नेक्स्ट 3 to 4 days। सर अभी जो हिमवर्षा हो रही है नॉर्थ में, तो उसकी इम्पैक्ट गुजरात में के टेम्परेचर पर दिखने को मिलेगी? अभी तो हमारे टेम्परेचर में नो लार्ज चेंज कैटेगरी में हम दे रहे हैं। અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આજે ધાનેરા શહેર ખાતે શુદ્ધવમ ડેરી એન્ડ માર્ટ નામે શરૂ થયેલી નવીન ડેરી તથા સુપર સ્ટોરનું રિબન કાપી વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે મંત્રીએ સ્ટોરની મુલાકાત લઈને ડેરી પ્રોડક્ટ્સ, કરિયાણાનો સામાન, દૈનિક ઉપયોગની ઘરવખરીની વસ્તુઓ તથા દૂધ ઉત્પાદકોનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રીએ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારના વધુમાં વધુ ડેરી માર્ટ શરૂ થવા જોઈએ, જેનાથી યુવાનો ઘર આંગણે આત્મનિર્ભર બની શકે તથા બીજા લોકોને પણ રોજગારી મળી રહે। મંત્રીશ્રીએ આયોજકો અને તેમના નવા ઉપક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ઉદ્ઘાટન સમારંભમાં પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, સાગર ડેરીના ડિરેક્ટર, સ્થાનિક આગેવાનો, વેપારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ATMમાંથી 8.56 લાખના ફ્રોડનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ ઘટના સાથે રાજ્યવ્યાપી ATM ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે। પાલનપુર હાઈવે પર એક ખાનગી બેંકના ATMમાંથી આરોપીએ અલગ અલગ સમયે 8.56 લાખ ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરી હતી। આ અંગે બેંક દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। પાલનપુર પશ્ચિમ પોલીસે હરિયાણાના વકીલ ઇદ્રીસ ખાન મેવ નામના શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન રાજ્યવ્યાપી રેકેટનો ખુલાસો થયો હતો। આરોપી વકીલ ઇદ્રીસ ખાન મેવે રાજ્યમાં કુલ 18 અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યો હતો, જેમાં બનાસકાંઠામાં 3, અમદાવાદ, સુરત સહિત અન્ય 15 સ્થળોએ ATM ફ્રોડની ઘટનાઓનો સમાવેશ થાય છે। પોલીસે આરોપી વકીલ ઇદ્રીસ ખાન મેવની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે સંડોવાયેલા અન્ય 2 સાગરીતોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર જે છે
એની અંદર 13 થી લઈને 16 તારીખ સપ્ટેમ્બર મહિનાની અંદર 88 જેટલા ટ્રાન્ઝેક્શન એટીએમ માંથી જે ફ્રોડ થયેલા હતા તેવું ધ્યાને આવ્યું અને જે ટ્રાન્ઝેક્શનમાં 8,65,000 જેટલી અમાઉન્ટનું ફ્રોડ થયું હતું. તો સીસીટીવી આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને તપાસ કરતા માલુમ પડેલું કે આ જે આરોપીઓ છે તેઓ અન્ય જગ્યાએ પણ આ રીતના ફ્રોડ કરેલા છે અને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમે એક આરોપીને ઝડપેલો છે જેનું નામ છે વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ. તો આ આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર થતા તેણે કબૂલાત કરી કે તેમણે 18 જેટલી જગ્યા ઉપર આવી રીતે એટીએમ ફ્રોડ કરેલા છે અને બીજા બે જે સહ આરોપી છે વિક્રમ ભાણાભાઈ બિશ્નોઈ અને સુનિલ બાબુલાલ બિશ્નોઈ, તો બે આ સહ આરોપી તેની સાથે સંકળાયેલા હતા તેવી રીતની પણ એ કબૂલાત કરે છે અને આરોપી પાસેથી 55,000 જેટલો મુદ્દામાલ, એટીએમ, તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે પણ આપણે મુદ્દામાલ તરીકે આપણે કબજે કરેલું છે. અને આ જે આરોપીઓ છે તેની એમો એવી રીતની છે કે ડમી એકાઉન્ટ હોય તેના એટીએમનો એ ઉપયોગ કરે અને એટીએમ મશીનની અંદર એ એટીએમને ઇન્સર્ટ કરે અને અમાઉન્ટ એક વખત વિડ્રો થાય ત્યારબાદ એટીએમ સાથે ટેકનિકલ છેડતી કરી અને પૈસા વિડ્રો કરી લે, પણ એમાં બેંકની અંદર ટ્રાન્ઝેક્શન ફેલ આવે એટીએમની અંદર. આવી રીતનું એ લોકો છેડતી કરતા હતા જેથી કરીને જે બેંકના એકાઉન્ટના ઓનર છે તેના ખાતામાંથી પૈસા વિડ્રો ન થતા હતા અને એ ફ્રોડ બેંક સાથે થતું હતું, મતલબ બેંકે એ અમાઉન્ટ ચૂકવવી પડતી હતી. તો આવી રીતની આ આરોપીઓની એમો હતી. વાવ-થરાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ ભારત વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા બાદ દરેક કર્મચારીઓ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાતા વિકાસ સપ્તાહ અંતર્ગત દરેક જિલ્લાઓ અને તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે જ અનુસંધાને આવતીકાલે તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓમાં પણ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાશે. આ કાર્યક્રમમાં થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, દિયોદર પ્રાંત અધિકારી ધર્મેશ કાંછડ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, થરાદ પાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર, આરોગ્ય અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ભારત વિકાસ પ્રતિજ્ઞા માત્ર શબ્દો નથી પરંતુ દેશના સર્વાંગી વિકાસ માટે દરેક કર્મચારીની નૈતિક જવાબદારીનું પ્રતીક છે. તેમણે સૌને પોતાના કાર્ય દ્વારા વિકાસના અભિયાનને આગળ વધારવાની અપીલ કરી હતી. શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે. ત્યાં આજથી ચોમાસું સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા પ્રવર્તે છે. ચાલો હિન્દુ વર્ષની શરદ પૂનમને છેલ્લી પૂનમ માનવામાં આવે છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ મા અંબાના નિજ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ વખતે 2 પૂનમ થતાં અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ સાથે મા અંબાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા. શ્રદ્ધાળુઓ શરદ પૂર્ણિમાને લઈ શીતળતા અને ચાંદનીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. શીતળતા માઈ ભક્તોના મનમાં સદાય વસતી રહે અને સાથે આવનારી પૂનમ સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આવે તેવી મા અંબાને પ્રાર્થના કરી હતી. ચોમાસાના વિદાય અને શિયાળાની શરૂઆત સાથે પૂનમના દિવસે માતાજીના ચાચર ચોકમાં ચાની પરબ પણ માંડવામાં આવી હતી. તેનો પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. પૂનમ દૂધ પૌવા પૂનમ ગણી અને માતાજી આગળ દૂધ પૌવાનો ભોગ ચંદ્રના પ્રકાશમાં મૂકી અને માતાજીને એ પ્રસાદ ધરાવી અને સર્વે ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તિથિક્ષયને કારણે આજે આ રીતે પૌવા પૂનમ આપણે આજે ગણી છે. જે વ્રતની પૂનમ દર જે ગણીએ છીએ એટલે સવારે એટલે કે મંગળવારે સવારે 6 વાગે આપણી પૂનમની જે પ્રાતઃ આરતી થાય છે એ થશે અને આપણે હમણાં જોયું એમ પૌવા આપણે બધાએ પ્રસાદમાં લીધા એટલે પૌવા પૂનમ આપણે આજે ગણી છે. અને શરદ પૂનમના ચંદ્રપ્રકાશમાં જે દૂધ પૌવાનું એક આયુર્વેદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. એ દૂધ પૌવા ખાવાથી ઘણા બધા રોગોમાં ફાયદો થાય એવું પણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગનો એક મોટો છબરડો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તૈયાર કરાયેલા પ્રશ્નપત્રમાં તારીખ 7 ઓક્ટોબરના રોજ મંગળવારને બદલે ગુરુવાર દર્શાવવામાં આવ્યો હતો. આ ભૂલ ધોરણ 5ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર પર જોવા મળી હતી. આ છબરડાને કારણે શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી પર સવાલો ઊભા થયા છે. પ્રશ્નપત્રમાં ખોટો વાર છપાયા બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે આ મુદ્દે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અધિકારી વિનુભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે
અને જણાવ્યું હતું કે આ પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ છે. પ્રશ્નપત્ર ચકાસનાર શિક્ષકો દ્વારા યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી હતી. વધુમાં વિનુભાઈ પટેલે ઉમેર્યું હતું કે પ્રેસ દ્વારા મંગળવારની જગ્યાએ ગુરુવાર છપાઈ ગયો છે. જો તેમની ભૂલ હશે તો તેમને તાકીદ કરવામાં આવશે. અત્યારે હાલ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8ની પરીક્ષા ચાલી રહી છે. લગભગ પરીક્ષાના 36 જેટલા જુદા જુદા વિષયના પ્રશ્નપત્રોનું સાફકામ કરવાનું થતું હોય છે. આજે એક ધોરણ 5ના પ્રશ્નપત્રમાં ગુજરાતી વિષયમાં તારીખ તો 7-10 યોગ્ય જ હતી, પણ નીચે બાય મિસ્ટેક પ્રેસવાળા મારફતે વારમાં મંગળવારની જગ્યાએ ગુરુવાર ભૂલ થયેલ છે. સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં જ્યારે આવી નાની મોટી ભૂલો થતી હોય ત્યારે જ્યારે પ્રશ્નપત્ર ખોલવામાં આવે ત્યારે શિક્ષકો દ્વારા તુરંત દરેક વર્ગની અંદર સુધારો કરાવી દેવામાં આવતો હોય છે. ભવિષ્યમાં પ્રેસને તાકીદ કરવામાં આવશે કે આ બધી બાબતોને ધ્યાને લે. હા, અમે તપાસ કરી લઈશું કે પ્રશ્નપત્ર ચકાસનાર શિક્ષકો દ્વારા તો યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ પ્રેસ દ્વારા મંગળવારની જગ્યાએ ગુરુવાર એવું સાફકામ થઈ ગયેલ છે. પ્રેસની ભૂલ હશે તો એમને પણ તાકીદ કરવામાં આવશે.